ભાવનગર શહેરના કુંભરવાડા મોતી તળાવ વિસ્તાર પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડ પર ભાડા બાબતે બોલાચાલી થયેલ, જે બોલાચાલી ઉગ્ર થતાં બે પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી। મળતી માહિતી મુજબ કુંભરવાડા મોતી તળાવ પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડના ભાડા બાબતને લઈને બોલાચાલી થયેલી હતી, જેની દાજ રાખી બંને પક્ષો દ્વારા રાતે મારામારી સર્જાઈ હતી, જેમાં એક મહિલા અને એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ સૈયદ સમીર રફીકભાઈ કુંભરવાડા મોદી તળાવ C નંબર 2 માં રહું છું। બનાવમાં એવું છે સાહેબ કે અત્યારે મને કંઈ ટાઈમની ખ્યાલ નથી। હું રોડ પરથી આવતો હતો તો મારા દાદાની બધા ત્યાં ઊભા હતા, તો ત્યાં બધા આમુ પક્ષવાળા બધાને માથાકૂટ કરતા હતા, ગાળાગાળી કરતા હતા ને બાવીને મારતા હતા। તો હું ત્યાં પગ્યો નતા, બધા ધોકા લઈને બધાને મારવા માંડ્યા ડાયરેક્ટ। 4 આદમી હતા ને 3 બાઈઓ હતી ને 2-3 બીજા વ્યક્તિ હતા। મને માર્યો, મારા પપ્પાને માર્યું, મારા દાદાને મારીને મારા અમ્મીને મારી, મારા અમ્મીના ટાંકા છે। મારનારના બેન જ નામ આવે, જુમાન એક સમીર, બસ। બાકી બીજું કારણ ક્યાંય ખ્યાલ નથી સાહેબ। આમને એકાક પહેલે બપોરે સવારે આવીને કાંઈક ગાળાગાળી કરાવીને કરી ગયા હતા ને બોલાચાલી કરીને ગયા હતા। રિક્ષા બારામાં છે, કાંઈક ભાડા બારામાં, મને કાંઈ ખ્યાલ નથી બધું। સ્ટીલની પાઇપ હતી ને ધોકાની બધું હતું। ટોટલ 7 જણા હતા, 3 બાઈઓ ને 4 આદમી હતા। સૈયદ અજીતભાઈ કાળુભાઈ મારું નામ છે। મોતી તળાવ શેરી નંબર 2 ને 4 જણા આવીને ઘરમાં મને માર્યો। 4 હાથમાં પેપ હતા ને એ લોકોનો ગાંજાનો ધંધો છે, ગાંજો પીવે છે, ગાંડા જેવો ગાંડો કરે, ગાંજો પીવે એટલે પી જાય ને એટલે કે ગાંડો એટલે બબાડું જ કર્યા કરે રિક્ષા ભાડામાં, ગમે નહીં ભાડું લૂંટીને ભાગી જાય। આ બીજી ત્રીજી ફેર થઈ, પહેલી ફેરે જાતો કર્યો અમે 2 ફેરી, આ અત્યારે મારી વધારે ફેર અમે અહીંયા આવ્યા। રિક્ષા ભાડામાં ભાડા લઈને ભાગે તો ભાઈ અમે ધંધાવાળા છીએ, અમને ધંધો કરે, તારે એકલાને લડવાનું, એને ગાંજાનો ધંધો, કાં ગાંજાનો ફોન આવે ને એટલે ભાગે ભાડું આડે એવો। 4 જણાને, 4 નામ સૈયદ અજીતભાઈ કાળુભાઈ, પછી સમીર રફીકભાઈ અજીતભાઈ ને સાહિબ રફીકભાઈ, 4 પછી 2 ને 1 જમાઈ ને 2 છોકરાને, 2ના નામ નથી આવડતા મને, બધા પેપ ને તલવારું ને બધું હતું। હા, પોલીસ ફરિયાદ કરવાની છે, લાકડા એવી। કુંભરવાડા મોતી તળાવ શેરી નંબર 8 મસ્જિદ ખેરની બાજુમાં શું બનાવ થયો આજે? એ સવારે હું રિક્ષા સ્ટેન્ડમાં ઘરેથી આવ્યો, રિક્ષા લઈને બેઠો હતો, એટલે ભાડા આટલો એના છોકરા હારે મગજમારી થઈ ગઈ। તો પછી એના છોકરા હારે ગાળાગાળી થઈ, એના છોકરાએ પહેલાં ગાળો દીધી, પછી મને ઘૂસતે ને એનથી માર્યું। પછી ઘરે પાઇપ લેવા ગયો ને પાઇપ લઈને પાઇપથી માર્યો। પેલા એ સવારે એક જ હતો, પછી એના બાપુ આવ્યો તો એના બાપુએ એને કાંઈ ન કીધું। હું તો પછી વડલાજીને મેં કેસ લખાવી દીધો। પછી વડલાથી હું આવ્યો, પછી અમે કાંઈ નથી કર્યું। પછી સાંજે મારા છોકરાને અમે આની તબિયત નથી સારી તો અમે દવાખાને જતા હતા, તો પછી એ લોકો બધા રોડ ઉપર ઢોકાને પાઇપ લઈને આવ્યા ને ત્યાં મને માર્યું। કેટલા જણા હતા? એ તો કેટલાય હતા, 15-20 જણા હતા। શું નામ છે? અજીત સાંઈ, એનો છોકરો, એના વહુ, દીકરા, એના બધા હગા, એના અમદાવાદ વાળા, બધા કેટલાય જણા હતા। તમને? અમને તો મને વાગ્યું, મારા છોકરાને વાગ્યું ને મારા જમાઈને વાગ્યું। બનાવમાં એવું છે કે મારા પપ્પાની સવારે માથાકૂટ થઈ હતી ને મને બપોરે વાતની ખબર પડી કે મને અત્યારે હાલમાં માનસિક તકલીફ છે, તો મને દવાખાને લઈ જતા હતા। તો ત્યાં બધા ટોળો વળી મારા પપ્પા સાથે વાતો કરતા હતા। અમે ત્યાં ઉતર્યા તો થોડીક બોલચાલ થઈ, તો અજીત સાંઈ કાળુ સાંઈ રફાઈએ એના છોકરા નાસિર અજીત સાંઈ રફાઈને કીધું કે તું ધોકા તલવારું બધું લઈને આવ। તો એનો છોકરો ઘરે દોડીને ગયો ને ત્યાંથી 3-4 ધોકા લઈને આવ્યો। અને પછી એની દીકરીનો સ્ટીલના પાઇપ હતા, એની દીકરીનો છોકરો સમીર કરીને એ સૌથી પહેલો ઘા સમીરે કર્યો મારા પપ્પા માથે। તો અજીત સાંઈ આવીને સીધો મારા માથામાં પાઇપનો ઘા માર્યો, અને એનાને એ લોકોએ તે છે ને એના વ્યક્તિનો કોકનો પાઇપ એની દીકરીને વાગી ગયું છે। એ નામ અમારું દે છે અત્યારે હાલમાં। અને એ લોકો 15-20 જણા હતા, અને બધા અમને મારવા આવ્યા હતા। અમે ટોટલ 3 જણા હતા।